હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું મોક ટેસ્ટ નંબર 19 વિશે. યસ ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 19 માં આજે આપણે જે વિષય વિશે વાત કરવાના છે તે છે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 અને એનું પણ માત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 17. ફ્રેન્ડ્સ, આ જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે તેનું ચેપ્ટર નંબર 17 પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર નંબર 17માં ઓફેન્સીસની વાત કરવામાં આવી છે અને ચેપ્ટર નંબર 17 પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું સાબિત થાય તેમ છે ને ત્યાંથી જ આગળના આપ પેપર જોશો તો પણ આપ સૌને આઈડિયા આવી જશે કે ત્યાંથી બહુ બધા પ્રશ્નો હંમેશા પૂછાતા આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ચેપ્ટર નંબર 17 માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સોલ્વ કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ નોટિફિકેશનને પણ દબાવી દેજો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, પણ ફ્રેન્ડ્સ આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની વાત હોય તો એમાં પણ ખાસ કરીને ચેપ્ટર નંબર 17 વિશે આજે આપણે વાત કરવાના છે. ક્વેશ્ચન નંબર 1 છે. Chapter 17 was inserted into the Negotiable Instrument Act 1881 by the amendment of the Act in the year. તો ફ્રેન્ડ્સ, આ જે 17 નંબરનું પ્રકરણ છે એ એમેન્ડમેન્ટથી એડ થયેલું છે. કયા વર્ષમાં આ સુધારો આવ્યો હતો કે એમેન્ડમેન્ટ આવ્યું હતું? ફ્રેન્ડ્સ, ઓપ્શન્સ છે 1888 1888માં, 1988 1988માં, 1998 1998માં કે 1989 1989માં. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 1 નો સાચો જવાબ બને છે બી. 1988માં સુધારો આવ્યો છે. બી વિલ બી કરેક્ટ આન્સર. Question number 2. Which one of the following section provides presumption in favor of holder under the Negotiable Instrument Act 1881? તો ફ્રેન્ડ્સ, હોલ્ડરના ફેવરમાં પ્રિઝમ્પશનની વાત જે કરવામાં આવી છે એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કઈ સેક્શનમાં કરવામાં આવી છે? ઓપ્શન્સ આર સેક્શન નંબર 138, સેક્શન નંબર 139, સેક્શન નંબર 140 કે સેક્શન નંબર 141. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 2 માં સાચો જવાબ બને છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે, સાચો જવાબ બને છે બી. સેક્શન નંબર 3 139 139માં પ્રિઝમ્પશન ઇન ફેવર ઓફ હોલ્ડરની વાત કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 3. Amendment in Negotiable Instrument Act 1881 made in 1988 has introduced an important provision relating to. તો ફ્રેન્ડ્સ, 1988માં જે સુધારો આવ્યો એનાથી કયા પ્રકારના જે સુધારા આવ્યા, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા આ કાયદામાં? ઇઝી નેગોશિયેબિલિટી માટેના, ડિસઓનર ઓફ ચેક માટેના, બેંક ડ્રાફ્ટ માટેના કે પ્રિવિલેજ ઓફ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ માટેના? તો ફ્રેન્ડ્સ, આપ સૌ જાણો છો એમ અહીંયા 3માં સાચો જવાબ બને છે બી. ડિસઓનર ઓફ ચેક માટેનું આ પ્રોવિઝન છે, આ ચેપ્ટર જ આખું એનું છે. તો સાચો જવાબ બની જશે બી. ક્વેશ્ચન નંબર 4. ફ્રેન્ડ્સ, ધ્યાનથી સાંભળજો, સાચો આન્સર આપવા માટે પ્રયત્ન કરજો. It shall not be defense in a prosecution. શું ડિફેન્સ નહીં હોય ફોર એન ઓફેન્સ અંડર સેક્શન 138? 138નો ઓફેન્સ થયો છે તો એમાં ડિફેન્સ નહીં લઈ શકાય that the drawer has no reason to believe when he issued the check. જે ડ્રોવરે ચેક ઇસ્યુ કર્યો હતો ત્યારે એને માનવાને કોઈ કારણ નહોતું that the check may be dishonor, કે ચેક ડિસઓનર થશે, પ્રેઝન્ટેડ કરવામાં આવશે. Reasons stated in this section. This statement is false, partly true કે none of the above. તો ક્વેશ્ચન નંબર 4માં સાચો જવાબ બને છે સી. ફ્રેન્ડ્સ, આ વાત યોગ્ય છે, સાચી છે ને એટલા માટે આ જે વાત છે કે ડિફેન્સ આવું નહીં લઈ શકાય, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 5. When the course of action occur if the check issued by the drawer is dishonor. તો ફ્રેન્ડ્સ, કોર્સ ઓફ એક્શન અકર અને જ્યારે ચેક ડિસઓનર થશે તો ઓન ધી ડેટ રિસિપ્ટ ઓફ ઇન્ફોર્મેશન બાય બેંક રિગાર્ડિંગ ધી રિટર્ન ઓફ ચેક એઝ અનપેડ, on the date when notice is issued by payee to the drawer, on the date drawer of the check fails to make the payments check amount within 15 days from the receipt of the demand notice, none of the above. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 5માં સાચો જવાબ બને છે સી. ક્યારે બને આવું? તો સાચો જવાબ અહીંયાથી સી બની જાય. દાવાનું કારણ, કેસનું કારણ ક્યારે ઊભું થાય? તો ફ્રેન્ડ્સ, ડ્રોવર જે છે ચેક શું થયો, રિટર્ન ફર્યો, તેને નોટિસ આપવી પડે, 15 દિવસમાં પૈસા ચૂકવી આપો એવી ડિમાન્ડ નોટિસ આપવી પડે. જો પૈસા ન ચૂકવવામાં આવે તો આ કારણ ઊભું થાય ફ્રેન્ડ્સ, એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 6 ફ્રેન્ડ. Nothing in the section 138 of the Negotiable Instrument Act shall apply unless, અહીંયા શું કહી દીધું કે 138ની જોગવાઈ લાગુ નહીં પડે જ્યાં સુધી check is presented within 1 month from the date of issuance check presented within 3 months from the date of issuance of the check,
check has been presented to the bank within a period of 6 months or within a period of its validity, whichever is earlier from the date on which it is drawn, none of the above. તો ફ્રેન્ડ 6 માં બેર જોગવાઈ છે, સાચો જવાબ બની જશે સી. ઇમ્પોર્ટન્ટ, જ્યાં સુધી આ વસ્તુનું પાલન નહીં થાય ત્યાં સુધી 138 મુજબનો ઓફેન્સ નહીં લાગે, 138 લાગુ પડે નહીં. કે ચેકમાં જે વેલિડિટી છે એ વેલિડિટી અથવા તો 6 મહિના બેમાંથી જે પહેલા હોય ત્યાં સુધી ડ્રોન કરવામાં નહીં આવે, ચેકને પ્રેઝન્ટ કરવામાં નહીં આવે બેંકમાં, ત્યાં સુધી 138 ની જોગવાઈ લાગુ પડે નહીં. સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 7. Mens rea has no place while determining penal liability under section 138 of the Negotiable Instrument Act 1881. This statement is, તો ફ્રેન્ડ્સ મેન્સ રિયાની કોઈ અહીંયા વાત કરવામાં આવી નથી, કોઈ જવાબદાર અહીંયા લાયબિલિટી બનતી નથી. આ જ્યારે 138 ની આપણે વાત કરીએ છીએ તો આ સ્ટેટમેન્ટ સાચું છે, કરેક્ટ, રોંગ, પાર્ટલી કરેક્ટ, ડિપેન્ડ્સ અપોન ફેક્ટ્સ ઓફ ધી કેસ. તો ફ્રેન્ડ 7 નંબરમાં સાચો જવાબ છે એ. બિલકુલ સાચી વાત છે કે મેન્સ રિયાનું અહીંયા કોઈ જગ્યા નથી, 138 માં મેન્સ રિયા આવે જ નહીં. એટલે યાદ રાખજો, આ મેન્સ રિયાની વાત હોય તો 138 માં આવશે નહીં. 8. Under section 138 of NI Act, complaint may be made within how many days from the cause of action arises? તો ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ વાત કરવામાં આવી. 138 ની કમ્પ્લેન જે કરવાની છે એ કોઝ ઓફ એક્શન અરાઇઝ થયાના કેટલા દિવસમાં કરવી પડે? એ 15 ડેઝ, બી 1 મંથ, સી 45 ડેઝ કે ડી 2 મંથ. તો ફ્રેન્ડ્સ 8 માં સાચો જવાબ બને છે બી, 1 મંથ ની અંદર કરવું પડે. અહીંયાથી જોગવાઈ છે, બેર જોગવાઈ છે કે 1 મહિનાની અંદર કરવું પડશે. 9. Which of the following circumstances will attract the provision of section 138 of NI Act? તો ફ્રેન્ડ્સ નીચેનામાંથી કઈ પ્રોવિઝન 138 ને એટ્રેક્ટ કરશે? એના પ્રોવિઝનને કયા સંજોગ એવા છે? ચેક ડિસઓનર ડ્યુ ટુ ઇન્સફિશિયન્સી ફંડ, check returned by the bank unpaid on the ground that the account is closed, check returned by the bank unpaid due to stop payment instruction by drawer in all of the above circumstances. તો ફ્રેન્ડ્સ 9 માં સાચો જવાબ બને છે ડી. આ તમામ સંજોગોમાં જે છે 138 નું પ્રોવિઝન લાગી જાય, ઇન્સફિશિયન્ટ ફંડ હોય, એકાઉન્ટ ક્લોઝ હોય કે ઇન્સ્ટ્રક્શન આપી હોય સ્ટોપ પેમેન્ટની, તો પણ આ ત્રણે ત્રણ સંજોગોમાં 138 ની જોગવાઈ લાગી જશે ને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 10. To constitute an offence under section 138 NI Act 1881, within how many days the check should be presented to the bank from the date on which it is drawn? કેટલા દિવસમાં રજૂ કરવો પડે? No limit, 1 month, 3 month, 6 month or within the period of its validity. તો 10 માં સાચો જવાબ બને છે ડી. જેમ કે અગાઉ વાત કરી કે 6 મહિના અથવા તો એની વેલિડિટી પૂર્વે બેંકમાં રજૂ કરવો પડે ચેક. ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, યાદ રાખજો. 11. The maximum amount of fine which can be imposed under section 138 of NI Act હેઠળ મેક્સિમમ ફાઇન કેટલો ઇમ્પોઝ કરી શકાશે? ઓપ્શન્સ આર 10,000, 1 lakh, equal to the check amount, twice the check amount. તો ફ્રેન્ડ્સ 11 માં સાચો જવાબ બને છે ડી. આપણને કહી દીધું છે કે ટ્વાઇસ ધી ચેક એમાઉન્ટ, બમણી રકમ, ચેકની બમણી રકમ સુધી વધુમાં વધુ સજા કરી શકાશે. 12. Under section 138 NI Act 1881, maximum term of imprisonment. તો ફ્રેન્ડ્સ 1881 નો આ કાયદો છે. NI Act એની કલમ 138 હેઠળ મેક્સિમમ સજા કેટલી કરી શકાય? 1 year, 2 year, 3 year કે ડિપેન્ડ્સ અપોન ડિસ્ક્રિપ્શન ઓફ કોર્ટ. તો અહીંયા શું આવશે જવાબ અહીંયાથી? તો 12 માં સાચો જવાબ બને છે બી. 2 વર્ષ સુધીની મહત્તમ સજાની જોગવાઈ છે, 2 વર્ષ સુધીની સજા કરી શકાશે. 13. How many days after service of notice of demand on drawer the cause of action arises against drawer if he fails to make payment? ક્યારે ડિમાન્ડની નોટિસ આપી દીધી ત્યારબાદ કેટલા દિવસમાં કોઝ ઓફ એક્શન અરાઇઝ થશે ફ્રેન્ડ્સ? 13 માં ઓપ્શન છે 30 days, 45 days, 15 days કે 90 days. તો ફ્રેન્ડ્સ 13 માં સાચો જવાબ બને છે 30 દિવસ પછી કોઝ ઓફ એક્શન અરાઇઝ થઈ જાય. 14. Relation of section 138 of the Negotiable Instrument Act 1881 is with right to holder in due course, punishment of dishonor of check કે none of the above. તો ફ્રેન્ડ્સ આપ સૌ જાણો છો એમ સાચો જવાબ આવશે કે ડિસઓનર ચેક થાય તો એના માટેની પનિશમેન્ટની જોગવાઈ છે. અગત્યનો કોન્સેપ્ટ, ઈઝી પ્રશ્ન, આવડી જાય તેવો પ્રશ્ન. 15. Offense under section 138 of NI Act is triable by which court on the basis of trial by the court on the basis of. તો ફ્રેન્ડ્સ 138 નો કેસ જે છે કેવી રીતે ટ્રાયડ થશે? ઓન ધી બેસિસ ઓફ પોલીસ રિપોર્ટ પર, રિપોર્ટ ફ્રોમ થર્ડ પર્સન પર, રિટર્ન કમ્પ્લેન્ટ બાય ધી હોલ્ડર ઓર હોલ્ડર ઇન ડ્યુ કોર્સ પર કે સુઓ મોટો. તો ફ્રેન્ડ્સ આપ સૌ જાણો છો એમ કે 138 ની જે જોગવાઈ છે એ કમ્પ્લેન બેઝ છે. રિટર્ન કમ્પ્લેન કરવામાં આવશે તો જ કોગ્નિઝન્સ અદાલત લે ને તો જ ટ્રાયલ ચાલે. તો સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 16. The trial of an offence punishable under section 138
of the negotiable instrument act has to be trial. તો ફ્રેન્ડ્સ અહીંયા કહી દીધું છે આપણને 138 નો કેસ હશે તો એ સમરી ટ્રાય કરી શકાશે, સમન્સ ટ્રાય કરી શકાશે, વોરંટ ટ્રાય કરી શકાશે, સેશન્સ ટ્રાય કરી શકાશે. તો ફ્રેન્ડ સિમ્પલ વાત છે, 16માં સાચો જવાબ એ છે કે સમરીલી ટ્રાયલ પણ થઈ શકે. એટલે થઈ શકે ની જોગવાઈ છે તો સમરી ટ્રાયલ થઈ શકે. 17 Who among the following is empowered to take cognizance of any offence committed under section 138? નીચેનામાંથી કોણ કોગ્નિઝન્સ લઈ શકશે 138 ના કેસનો? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાય છે. ચીફ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ધી બેંક, સેશન જજ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. તો ફ્રેન્ડ્સ અહીંયાથી યાદ રાખી લેજો, સી વિલ બી કરેક્ટ આન્સર. મેટ્રોપોલિટન એરિયા હોય તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હશે. એ સિવાયના એરિયા માટે જેએમએફસી જે છે અહીંયાથી કોગ્નિઝન્સ લઈ શકશે 138 ના કેસનો. 18 નંબર બહુ જ ઇમ્પોર્ટન્ટ. Before initiating criminal proceeding for dishonor of check, within how many days of receipt of information about dishonor or should the payee of the check issue a notice? કેટલા દિવસની નોટિસ આપવી પડે ફ્રેન્ડ્સ? અહીંયાથી ફરજિયાત છે. 18માં ઓપ્શન છે 15 દિવસ, 30 દિવસ, 90 દિવસ કે નો નોટિસ ઇઝ રિક્વાયર્ડ. તો ફ્રેન્ડ્સ અહીંયા 18માં સાચો જવાબ બને છે બી, 30 ડેઝના પીરિયડની નોટિસ આપવી પડશે. યાદ રાખવાનું, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. ત્યારબાદ ઇન્સ્ટ્રક્શન ઓફ સ્ટોપ પેમેન્ટ રિમેન્સ વેલિડ ફોર 3 months. સ્ટોપ પેમેન્ટ્સની વાત હોય તો કેટલા સમય સુધી વેલિડ રહે? 3 મહિના સુધી, 1 વર્ષ સુધી, 2 વર્ષ સુધી કે નન ઓફ ધીસ? તો ક્વેશ્ચન નંબર 19 નો સાચો જવાબ છે નન ઓફ ધીસ. એવું કંઈ નક્કી હોય નહીં. આવું ઘણીવાર કન્ફ્યુઝ કરવા માટે આપણને પૂછી લે કે સ્ટોપ પેમેન્ટનું ઇન્સ્ટ્રક્શન હોય તો કેટલા સમય સુધી વેલિડ? 1 મહિના, 3 મહિના, 1 વર્ષ, 2 વર્ષ? ફ્રેન્ડ્સ એવું કંઈ નક્કી હોય નહીં. An offence under section 138 was tried summarily, but the court imposed on the accused a sentence of imprisonment for 1 year. The sentence it, friends, summarily try કર્યો તો કેસે અને સમરી પ્રોસિડિંગમાં આપ સૌ જાણો છો કે મહત્તમ સજા કેટલી થઈ શકે? સો મહત્તમ સજા ઓછી થઈ શકે, એમાં 3 મહિનાની જ થઈ શકે. એવા સંજોગોમાં 1 વર્ષની સજા કરી દીધી તો આવી સજા શું ગણાશે? લીગલ, ઓનલી ઇરેગ્યુલર, ઓનલી ઇમ્પ્રોપર કે ઇરેગ્યુલર? તો ફ્રેન્ડ્સ અહીંયા 20માં સાચો જવાબ બને છે એ લીગલ ગણાય. ફ્રેન્ડ્સ લીગલ ગણાશે. 21 whether director is liable if the check issued on behalf of company is dishonor. શું ડાયરેક્ટર લાયબલ ગણાય? કંપનીના બિહાફ પર એને ચેક ઇસ્યુ કર્યો તો અને ચેક ડિસઓનર થયો તો કંપનીના ડાયરેક્ટર લાયબલ ગણાશે? Yes, he is liable if he has in charge of and was reasonable for the conduct of business of the company. No, only company is liable. No, director is not liable. તો ફ્રેન્ડ્સ અહીંયા 21માં સાચો જવાબ આવશે એ કે ગણાય. જ્યારે ચાર્જમાં હોય ત્યારે કર્યું હોય તો એક લાયબલ ગણાશે. 22 For the purpose of section 141 NI Act, a company does not mean or include કંપનીમાં કોનો સમાવેશ નહીં થાય? A body corporate, a firm, a proprietary concern, an association of individual. તો આપ સૌ જાણો છો બોડી કોર્પોરેટ આવે, ફર્મ પણ આવે, એસોસિએશન પણ આવે. શું નહીં આવે? a proprietary concern નહીં આવે. C will be correct answer 22માં. 23 In trial of an offence under section 138 of NI Act, provision of section 262 to 265, the Code of Criminal Procedure 1973 shall apply, shall not apply, sometimes shall apply, none of the above. તો ફ્રેન્ડ્સ 23માં સાચો જવાબ બને છે એ shall apply. સેક્શન નંબર 143 ની આ જોગવાઈ એપ્લાય થશે જે વાત કરે છે સમરી પ્રોસિડિંગ્સની. 24 Under section 143 of the NI Act, trial shall be concluded within how many months from the date of filing of the complaint? ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ વાત કરી દીધી કે NI Act ની વાત છે તો 143 હેઠળ કેટલા સમયમાં ટ્રાયલ પૂરી કરી દેવાની છે? 2 month, 4 month, 6 month કે 8 month? તો 24માં સાચો જવાબ બને છે સી. 6 મહિનાની અંદર બને ત્યાં સુધી ટ્રાયલ પૂરી કરી દેવાની. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ફરિયાદ છે તો એ હેઠળ 6 મહિનાની અંદર ટ્રાયલ પૂરી કરી દેવાની રહેશે. 25 ફ્રેન્ડ્સ આજનો લાસ્ટ ક્વેશ્ચન. આપ સૌએ આનો આન્સર મને કમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્લીઝ જરૂરથી કોમેન્ટ કરી દેજો. એઝ પર સેક્શન 147 147 સેક્શન હેઠળ NI Act, every offense punishable under this act is, દરેક ગુનો આ એક્ટ હેઠળનો જે છે એ કમ્પાઉન્ડેબલ ગણાય, નન કમ્પાઉન્ડેબલ ગણાય, કોગ્નિઝેબલ ગણાય કે બોથ બી એન્ડ સી? તો ફ્રેન્ડ્સ 147 હેઠળ શું જોગવાઈ છે આપ સૌને ખબર હોય કોમેન્ટ જરૂરથી કરી દેજો કે 147 હેઠળ NI Act ની every offense punishable under this act is compoundable, non compoundable, cognizable કે both B and C? તો જે પણ કંઈ રાઈટ આન્સર હોય અહીંયાથી આપી દેજો આપ સૌને. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો ચેપ્ટર નંબર 17 પણ આજે આપણે ક્લિયર કર્યું છે. અગત્યનો કોન્સેપ્ટ છે, યાદ રાખવા જેવો કોન્સેપ્ટ છે ને આઈ હોપ સો આપ સૌને યાદ પણ રહી ગયો હશે. તો ફ્રેન્ડ્સ
આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા હો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો અને સાથે સાથે વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.